સ્વામિનારાયણ ગુરુકુળના સંસ્થાપક પૂજ્ય નારાયણ પ્રિયદાસજીની પુણ્ય સ્મૃતિમાં મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. ભાવનગરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળના સંસ્થાપક પૂજ્ય નારાયણ પ્રિયદાસજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે 2 ઓગસ્ટને શનિવારના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. સ્વામિનારાયણ ગુરુકુળની તમામ શાળાઓ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ખાતેથી 1537 બોટલ, નૈમિષારણ્ય સ્કૂલમાંથી 451 બોટલ, સ્વામિનારાયણ વિદ્યાલય GIDC માંથી 621 બોટલ અને સ્વામિનારાયણ ગુરુકુળ લાઠીદળમાંથી 249 બોટલ રક્ત એકત્રિત કરાયું હતું. આ ઉપરાંત સ્વામિનારાયણ ગુરુકુળ ડભોઈમાંથી 117 બોટલ રક્ત એકત્રિત થયું હતું. નમસ્તે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર આયોજિત અમારા ગુરુકુળના આદ્ય સ્થાપક પરમ પૂજ્ય અક્ષર નિવાસી પુરાણી સ્વામીજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે દર વર્ષે આ મહારક્તદાન કેમ્પનું આયોજન અમારા સંચાલક પરમ પૂજ્ય કેપી સ્વામીજીના માર્ગદર્શન તળે થઈ રહ્યું છે. આજે આ 12મો મહારક્તદાન કેમ્પ આપણે નિહાળી રહ્યા છીએ. આજે ખૂબ વરસાદની મોટી આગાહી હતી. સવારથી ઝરમર વરસાદ શરૂ છે. આવા સંજોગોમાં પણ કહેતા ખૂબ ગર્વ અને આનંદ થાય કે મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉત્સાહસભર રક્તદાન કરવા માટે આવી રહ્યા છે. આજે ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર, GIDC ગુરુકુળ, નૈમિષારણ્ય સ્કૂલ, લાઠીદર ગુરુકુળ અને ડભોઈ વડોદરા ગુરુકુળમાં આ મહારક્તદાન કેમ્પ ચાલી રહ્યું છે. ગત વર્ષે 2700 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને આ વર્ષે પણ આ રક્તદાતાઓનો ઉત્સાહ જોઈ અને અમને આશા છે કે 2700નો રેકોર્ડ પણ આ વખતે તૂટશે. સંભવિત 3000 જેટલા રક્તદાતાઓ આ વર્ષે રક્તદાન કરશે, જે પણ ગુજરાતનો એક ઐતિહાસિક એક રેકોર્ડ છે. કેપી સ્વામીજીનો ધ્યેય મંત્ર છે કે રાષ્ટ્રીય અને ધાર્મિક સેવા સાથે આપણા થકી એક ઉત્તમ સામાજિક સેવા પણ થાય. જરૂરિયાતમંદ લોકોને આ રક્ત મળી રહે અને ખાસ કરી અને થેલેસેમિયા જેવા જ્યારે એ દર્દીઓને પણ આ રક્તની જરૂરિયાત તાતી ઊભી થતી હોય ત્યારે આપણા થકી એમની જરૂરિયાત પણ પૂર્ણ થાય. હું આપ સૌના માધ્યમથી આ તમામ રક્તદાતાઓનો સંચાલક કેપી સ્વામીજી વતી, ગુરુકુળ ટીમ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.